flowering and flowering of mankind is the most essential thing on this planet. માણસ ખીલી ઉઠવો જોઈએ. That is flowering. ખીલવો એટલે એ જેવો અંદર છે એવો જ બહાર થઈ જાય, સંપૂર્ણ પ્રકાશિત થઈ જાય. એની અંદરથી પ્રકાશની સાથે સાથે સદગુણો, સદવિચારો, સદવર્તન છૂટે ચારે એ જ્યાં ઊભો છે ત્યાંથી. એના વિચાર, વાણી અને વર્તનની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય. જેમ એક એવા અનેક પુષ્પ બગીચાની અંદર ખીલે ને તો એને કેવું નથી પડતું લોકોને કે જુઓ કેવી સુગંધ. ના, ત્યાંથી પસાર થતા લોકોને એની સુગંધ આપોઆપ જ આવે છે. બસ માણસે આ જ કરવાનું છે. પોતાનો વાણી, વિચાર, વર્તન ને સત્ય, નીતિ, ન્યાય, ધર્મ થી ખીલવવાના છે. તમે ખીલી ઉઠશો. તમે માનવમાંથી મહામાનવ બનવા તરફ જઈ રહ્યા છો. તમારામાં બુદ્ધત્વ આવી રહ્યું છે. તમે હવે ખાલી જીવ નથી, હવે તમે શિવ છો, સંપૂર્ણ પ્રકાશમય અને સુગંધિત. ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ. તમારી સુગંધ ચારે બાજુ તમારા વિચારોની, તમારા શબ્દોની, તમારા વર્તનની આ વિશ્વમાં ફેલાઈ જશે અને એનાથી સમગ્ર વિશ્વ સુગંધિત બનશે. તમે ઈસુ, જીસસ ને મારી શકો. તમે બુદ્ધ, મહાવીરનું મૃત્યુ કરી શકો, પણ એની સુગંધ સમગ્ર વિશ્વમાં ફેલાય છે કે નથી ફેલાયેલી? તમારું જીવન ખીલવો, સુગંધિત બનાવો અને બસ પછી એ સુગંધ આપોઆપ વિશ્વને મહેકાવી દેશે.